તમે કેટલા સમયથી દર્શન કરવા આવો છો? આપણે ડેઈલી આવવાનું સાંજે 6:30 આજુબાજુ. હવે આ વખતે આરએમસી નું જે બજેટ છે 2.5 કરોડ રૂપિયા ફાળવાના છે, તો કેવું કેવું કામ આ સ્થાનક માટે થવું જોઈએ? સ્થાનક પહેલાં તો આ ચોખ્ખાઈ થવી જોઈએ. જે આ ભોકડો નદી છે એની ચોખ્ખાઈ પહેલાં થવી જોઈએ. એક દર્શનાર્થી તરીકે આપણી એવી અપીલ છે સરકારને. અગાઉના બજેટમાં પણ ફાળવણી થયેલી છે પણ એમાં કોઈ એ મુજબનું કામ થયું નથી, પણ કરે તો બહુ સારું એમ. અને એક વાત એવી પણ હતી કે યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવશે, રામકુંડ સીતાકુંડ ને બધું પ્રતિકૃતિ ઊભી કરાશે, પણ એવું કંઈ અહીંયા દેખાતું નથી. એ બાબતે શું કહેશો? એ થવું જોઈએ, ખરેખર થાય તો બહુ સારું કહેવાય એમ. ભક્તો માટે બહુ સારું કહેવાય એમ. રાજકોટનું એક સ્વયંભૂ મંદિર રામનાથ છે, તો એનો વિકાસ થાય તો બહુ સારું કહેવાય. કેમ કે અલગ અલગ બીજા વિસ્તારના જે કામો હોય એ થઈ જાય છે, પણ રામનાથ દાદાનો મુદ્દો દર વખતે પેન્ડિંગ દર વખતે પેન્ડિંગ રહે. તમારી વાત સાચી છે, પણ હવે કરશે એવું લાગે છે. આ વખતે ફાળવણી થઈ છે તો સરકાર કરશે.